विद्यार्थी मित्रों, आज આપણે જે થિયરીની ચર્ચા કરવાની છે એ આગળના લેક્ચરમાં આપણે જોયું સૂત્રો વિશે, બરાબર। એ ફક્ત એક જ પ્રકારના સૂત્રો એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તમને પૂછે તો એ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે। પણ આપણને જે કોલેજ કક્ષાએ પૂછે છે બંને સમીકરણો મેળવવાનો હોય છે રેખાના, એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને એક્સની વાય પરની નિયત સંબંધ રેખા। તો ચાલો સમજીએ કે નિયત સંબંધ રેખા વિશે તમને પ્રશ્ન પૂછાય થિયરીમાં તો આ લખવાનું થશે તમારે, બરાબર। ખાસ તમારે એક સ્ક્રીનશોટ પાડીને તમારા બુકની અંદર પણ તમે નોંધી શકો છો। તો જોઈએ નિયત સંબંધ રેખાઓ। તો બે સંબંધિત ચલની માહિતી માટે નિરપેક્ષ ચલ એક્સ અને સાપેક્ષ ચલ વાય અક્ષ પર દર્શાવતા બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતું જે આકૃતિ મળે છે, બરાબર, એને આપણે વિકીર્ણ આકૃતિ કહીએ છીએ। અને વિકીર્ણ આકૃતિની અંદર બિંદુઓ જે દર્શાવીએ છીએ, બરાબર, એની અંદર એ રેખા જે મળે એ એક કરતાં વધુ રેખાઓ પણ દોરી શકાય છે। તો એની અંદર વિકીર્ણ ચિત્રમાંથી માહિતીને આધારે એક એવી શ્રેષ્ઠ અન્વયોજન રેખા મેળવવામાં આવે છે જે નિયત સંબંધની અન્વયોજનની શ્રેષ્ઠ રેખા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। એટલે કે આપણે વિકીર્ણ આકૃતિ આવી રીતના આપણે દર્શાવીએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ। જો અહીંયા સમજાવું તમને, આ એક્સ અને આ છે વાય। તો અહીંયા એવી રીતના આપણને બે રેખાઓ આવી રીતના મળી, બરાબર, અથવા તો બેથી વધારે મળી શકે, એકય હોઈ શકે। તો અહીંયા જે શ્રેષ્ઠ એવી રીતના બિંદુ દર્શાવ્યા હોય ને એની બાજુમાંથી જે બધા બિંદુ એની નજીકથી પસાર થતા હોય એવી જે રેખા આપણે દોરી હોય આવી રીતના, તો એ જે રેખા છે એને શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે, બરાબર, જેને આપણે શ્રેષ્ઠ અન્વયોજન રેખાને નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે। ટૂંકમાં બે ચલ વચ્ચેના સરેરાશ સંબંધને આધારે તેમની વચ્ચેના ચોક્કસ સંબંધને દર્શાવતી રેખાને નિયત સંબંધ રેખા આપણે કહીશું, બરાબર। તો નિયત સંબંધ રેખાનો અર્થ આપણે જોયો, બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એ ચોક્કસ સંબંધ છે એ દર્શાવતી રેખા છે। તો બે નિયત સંબંધ રેખાઓ હોય છે, મેં વિદ્યાર્થી મિત્રો કીધું એ પ્રમાણે। એટલે કે જો બે સંબંધિત ચલ એક્સ અને વાય આપણને દાખલામાં આપ્યા હોય, બરાબર, તો એના ઉપરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને બીજી છે એક્સની વાય પરની નિયત સંબંધ રેખા। તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એક્સની આપેલી કિંમતને અનુરૂપ વાયની શ્રેષ્ઠ સંબંધિત કિંમતનો અંદાજ આપે છે। એટલે અહીંયા શું એનો મતલબ થાય કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં શું હોય તો કે જે પહેલું આપ્યું ને મેળવવાનું હોય, અંદાજ મેળવવાનો। તો કયું આપેલું છે દાખલામાં, એક્સની કિંમત આપી છે, કોનું અનુમાન લગાવવાનું, વાયની કિંમત, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા। એવી જ રીતના એક્સની વાય પરની નિયત સંબંધ રેખામાં વાયની કિંમત આપેલી છે અને એક્સની શ્રેષ્ઠ કિંમતનો અંદાજ મેળવવાનો થશે, બરાબર। તો એને આપણે એક ઉદાહરણથી જોઈએ તો કે વાસ્તવિક જીવન વ્યવહારમાં બે ચલ કિંમતો વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય તો તેને ચોક્કસ રીતે વર્ણવીને દર્શાવી શકાય નહીં। દાખલા તરીકે બે ચલ કિંમતો એક્સ અને વાય માટે વાય બરાબર 2x પ્રકારનો સંબંધ હોય તો એક્સ બરાબર 1/y એવો સંબંધ સ્થાપિત થઈ શકે, જે માત્ર સંપૂર્ણ રેખિત સંબંધથી જ શક્ય બને છે, વિદ્યાર્થી મિત્રો। તો આથી બે ચલ વચ્ચેના સંબંધને બે જુદા જુદા સમીકરણો દ્વારા દર્શાવવાની જરૂરિયાત ઉદ્ભવે છે। તો એ કેવી રીતના દર્શાવવું એ આપણે શીખવાનું છે, નિયત સંબંધ રેખાઓ, બરાબર। નિયત સંબંધ રેખાઓની લાક્ષણિકતાઓ તમને પૂછાય કે ખાસિયતો પૂછાય તો એની અંદર છે બે રેખાઓ એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ સહસંબંધ છે તેમ કહેવાય। એટલે બે એક જ સુરેખામાં મળે તમને તો સહસંબંધ સંપૂર્ણ છે। બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે એવું કહી શકાય, બરાબર। કાટખૂણે આવી રીતના આમ છેદતી હોય તો સહસંબંધનો અભાવ છે એવું કહી શકાય। જો બે રેખાઓ એકબીજામાં સંપૂર્ણપણે ન મળે તો આંશિક સહસંબંધ છે એવું કહી શકાય। અને આ બે રેખાઓ જેમ જેમ એકબીજાથી દૂર દેખાય તેમ તેમ બે ચલ વચ્ચે સહસંબંધ ઓછો થતો જાય છે એવું કહી શકાય। દૂર દૂર જાતી હોય, બરાબર, માહિતી ઉપરથી આપણે દોરતા હોય તો બે ચલ વચ્ચે ઓછો સહસંબંધ છે એવું કહી શકાય। તો આ જે છે એની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો જોઈ। ત્યારબાદ નિયત સંબંધ અને સહસંબંધ વચ્ચે આંતર સંબંધ। તો નિયત સંબંધ પર સહસંબંધનો આધાર છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે, વિદ્યાર્થી મિત્રો। તો નિયત સંબંધ રેખાઓ પરથી સહસંબંધનો ખ્યાલ મળી શકે છે। દાખલામાં તમને એવું કે સહસંબંધ મેળવો, બરાબર, તો નિયત સંબંધ રેખાઓ આપી હોય તો એના ઉપરથી તમે સહસંબંધ આર મેળવી શકો છો, બરાબર। તો એની અંદર સહસંબંધના સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ઘન, આંશિક ઋણ અને શૂન્ય એવા પ્રકારના સહસંબંધના પ્રકાર આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા અને સહસંબંધના, બરાબર। તો બે નિયત સંબંધાંકનો ગુણોત્તર મધ્યક સહસંબંધાંકની કિંમત આપે છે। તો આ ખાસ યાદ રાખવાનું છે સૂત્ર, આર બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં bxy ઇન્ટુ byx। એટલે આ જે છે
BXY અને BYX એટલે બે નિયત સંબંધ રેખાના અહીંયા સંકેતો આપણે બે નિયત સંબંધ રેખા જે છે એનો ગુણાકાર કરો અને એ પ્લસ માઇનસ મળે. જો બંને નિયત સંબંધાંકો ધન હોય એટલે આ બે બી છે બેના નિયત સંબંધ રેખા એ ધન હોય તો આર કેવો આવશે? જવાબ ધન આવશે. જો બે ઋણ હોય તો આર કેવો આવશે? ઋણ આવશે. તો આ ખાસ યાદ રાખવાનું છે, સૌથી મહત્ત્વની વિગત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને જે ત્યારબાદની વિગત યાદ રાખવાની છે નિયત સંબંધાંકોના ગુણધર્મો. તો એની અંદર નિયત સંબંધાંકોને સંકેતમાં શાના વડે દર્શાવાય એ આપણે જોઈ ગયા. તો પહેલું જે આપણે અહીંયા તમને સમજાવું છું, આપણો જે આ લેક્ચર છે એ ત્રીજાનો છે અને એની અંદર એક 0, 3 જે જોયો એ જુઓ અને ત્યારબાદ આ જુઓ, આની આ 3નો પહેલો લેક્ચર. આમ 0 થાય, 0 લેક્ચર 3 અને આ પહેલો લેક્ચર, બરાબર. એવી રીતના ખાસ તો એમાં આપણે જોવું છે બે નિયત સંબંધ રેખાઓ છે. જુઓ નિયત સંબંધ રેખાઓ કઈ છે? બે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે એને સંકેતમાં BYX વડે દર્શાવો. તો એના ફક્ત દાખલા જોઈશું આપણે, બરાબર. BYX એટલે ખાલી B લખ્યું હોય તો YX જ હોય, બરાબર. અને BXY તો એને સંકેતમાં કેવી રીતના દર્શાવે? તો કે BXY. ખ્યાલ આવી ગયો? BYX એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, BXY એટલે એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. પાછળનું રહ્યું એ કિંમત આપીએ છીએ અને આગળની જે છે એ કિંમતનો અંદાજ મેળવવાનો થશે. સૌથી મહત્ત્વની આ વિગત છે વિદ્યાર્થીઓ, આ ખાસ યાદ રાખવાની છે તમારે. તો એના ગુણધર્મો જોઈએ નિયત સંબંધાંકોના. બે નિયત સંબંધાંકોના ગુણધર્મોનું વર્ગમૂળ સહસંબંધાંક જેટલું હોય છે. પહેલો ગુણધર્મ એટલે શું? તો કે બેયનો ગુણાકાર છે એ સહસંબંધાંક બરાબર થાય. તો જુઓ અહીંયા આપણે જે હમણાં જોયું એ આર બરાબર પ્લસ માઇનસ વર્ગ BYX ઇન્ટુ BXY, બરાબર. તો બંનેનો ગુણાકાર છે નિયત સંબંધાંકોનો એ વર્ગમૂળ સહસંબંધાંક જેટલું થાય. એટલે આ બેયનો ગુણાકાર કરો અને આરનો સ્ક્વેર કરો, બે સરખું થાય, બરાબર. એટલે કે સહસંબંધાંક એ નિયત સંબંધાંકનો શું છે? ગુણોત્તર મધ્યક છે. આ યાદ રાખવાનું, વિકલ્પમાં પૂછે. ત્યારબાદ હંમેશા BYX અને YX અને આરના ચિહ્નો સરખા હોય છે. એટલે કે જો BYX અને BXY ધન હોય તો આર શું મળશે? ધન મળશે. અને ઋણ હોય તો આર શું મળશે? ઋણ મળશે. ત્યારબાદનો ગુણધર્મ, જો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો નિયત સંબંધાંકો એકબીજાના વ્યસ્ત હોય છે. અર્થાત સંપૂર્ણ ધન હોય એટલે કે આપણે શું કહી શકીએ? તો અહીંયા જોઈએ આપણે કે આર બરાબર પ્લસ માઇનસ 1 એટલે આરનો સ્ક્વેર એ શું થાય? 1 જ થાય, બરાબર. એટલે અહીંયા આપણે જોવું હોય તો 1 એટલે આ બેયનો ગુણાકાર બરાબર 1. તો BYX બરાબર 1/BYXY અને BXY બરાબર 1/BYX. આ યાદ રાખવાનું. ત્યારબાદનો ગુણધર્મ છે બે નિયત સંબંધાંકોનો ગુણાકાર આરનો સ્ક્વેર થાય છે, જેની કિંમત 1 કરતાં વધુ હોઈ શકે નહીં. તેથી હંમેશા BYX અને BXY બેયનો ગુણાકાર કરો બંને નિયત સંબંધ રેખાનો, એ 1થી કેવો હોય છે? ઓછો હોય છે, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા યાદ રાખવાનું છે કે એક નિયત સંબંધાંકની કિંમત 1 કરતાં મોટી હોય તો બીજા નિયત સંબંધાંકની કિંમત 1 કરતાં કેવી મળશે? ઓછી જોવા મળશે. પરંતુ બંનેના ગુણાકાર હંમેશા 1 અથવા 1 કરતાં કેવો થશે? ઓછો થશે. તો આ ખાસ સમજવાનું છે. ત્યારબાદનો છે ગુણધર્મ, નિયત સંબંધાંક ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના એટલે કે સ્કેલના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આગળના લેક્ચરની અંદર. તો આ જે મહત્ત્વના નિયત સંબંધાંકોના ગુણધર્મો હતા તમને પૂછાય તો તમારે ખાસ લખવાના છે. ત્યારબાદ દાખલાની દ્રષ્ટિએ આપણે જે મહત્ત્વની વિગત જોવાની છે એ જોઈ લઈએ, બરાબર. તો બે તમને દાખલામાં સમીકરણો મેળવવાના કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. તો ચલની ઉપરથી તમને આ ખબર પડશે. તો એ બે નિયત સંબંધ રેખા એ મેં લખી છે. વાય કેપ બરાબર A પ્લસ BX. એક્સ આપેલો હોય, વાયનું અનુમાન લગાવવાનું એટલે એને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. બીજી નિયત સંબંધ રેખા લખવાની મેળવવાની થાય તો એક્સ કેપ બરાબર A પ્લસ BY, બરાબર. એક્સ કેપ બરાબર A પ્લસ BY. એમાં બી મેળવવાના અલગ અલગ સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા હોઈ શકે, બરાબર. તો એની અંદર તમારે ખાસ લખવાનું થાય તો દાખલાની ગણતરી વખતે તો પહેલું BYX બરાબર R ઇન્ટુ SY/SX. BYXમાં, બરાબર, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ એક્સ પાછળ આવ્યું ને તો નીચે એક્સ આવશે, આમ યાદ રાખો. તો એક્સની વાય પરમાં શું આવશે? તો સેમ ટુ એક્સની વાય પરની એટલે B બરાબર XY, BXY બરાબર R ઇન્ટુ SX/SY રહે છે. જો વાય પાછળ છે તો વાય આવી ગયું. તો એવી રીતના સૂત્ર યાદ રાખી શકાય, બરાબર. તો બે સેમ જ છે, થોડોક ફેરફાર છે વાયની એક્સ પરની અને એક્સની વાય પરની. એવી જ રીતના બીજું સૂત્ર મેળવવાનું થાય એટલે કે કિંમતો નાની હોય એક્સ અને વાયની ત્યારે આ સૂત્ર મૂકવું, બી મેળવો.
આ ટૂંકા દાખલામાં આ ઉપયોગી છે, બરાબર। આ જ્યારે એક્સ બાર ને વાય બાર તમારો નાનો હોય, એક્સ ને વાયની કિંમતો ચલની નાની હોય ત્યારે આ સૂત્ર મૂકવું, બરાબર। બી મેળવવાનું, બી વાય એક્સ બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર। એટલે વાયની એક્સ પરની એટલે એક્સ છે તો નીચે એક્સ આવશે, એવી રીતના એક્સની વાય પરની તો નીચે શું આવશે, ઉપરનો અંશ બેમાં સરખો જ રહે, છેદમાં શું આવશે, સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા વાયનો હોલ સ્ક્વેર। હવે ટૂંકી રીત, બરાબર, યુવી વાળી રીત કહેવાય કે જ્યારે એક્સ અને વાયની કિંમતો ચલની મોટી હોય અથવા તો અપૂર્ણાંકમાં હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું, બે રેખા મેળવવાનું। યુવી બરાબર વાયને યુ કીધું અને એક્સને વી કીધું, બરાબર। તો આપણે આગળ જોઈ ગયા છીએ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર। તો આ જે છે એ વી છે, બરાબર। તો એને ધ્યાનમાં રાખીને એક્સ માટે યુ આવશે અને વાય માટે વાય એક્સની વાય પરની નિયત સંબંધ રેખામાં જુઓ શું આવે, એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર, બરાબર। તો આ સૂત્ર, ત્યારબાદ ચોથું જે મેળવવાનું છે બી વાય એક્સ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં કાઉન્સમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર। એવી જ રીતના અહીંયા એક્સની વાય પરની નિયત સંબંધ રેખામાં શું આવશે તો કે એક્સ વાય બરાબર અંશ તો સેમ જ આવશે, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં અહીં એક્સ હતું તો અહીં શું આવી જશે, વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। એટલે દાખલામાં તમારે એક્સ બાર મેળવવું પડશે, બરાબર, બંને વખતે, અને શું મેળવવું પડશે, વાય બાર। તો એનું સૂત્ર શું છે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન। ત્યારબાદ એ મેળવવું પડશે, એ મેળવવાનું સૂત્ર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં વાય બાર માઇનસ બી એક્સ બાર, બરાબર। એવી જ રીતના એક્સની વાય પરની નિયત સંબંધ રેખા મેળવવાની હોય તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એક્સ બાર માઇનસ બી વાય બાર, આવી રીતના આમાં બી મળે, બરાબર, રિવર્સ થઈ જાય આનાથી, રિવર્સ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં વાય બાર માઇનસ બી એક્સ બાર, તો એક્સની વાય પરમાં એક્સ બાર માઇનસ બી વાય બાર, બરાબર, આ બંને સૂત્રો। તો આ જે છે એના પછી જે મહત્ત્વના જે સૂત્ર હતા એ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લીધા, બરાબર। તો ખાસ અહીંયા ધ્યાન આ સૂત્રોમાં રાખવાનું છે દાખલાની ગણતરી વખતે। હવે પછી જે લેક્ચર આપણે મૂકશું એ દાખલાના જે છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું। વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર અને વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં। થેન્ક યુ।